હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ફોર્થ વ્લોગ. અને આજે આપણે જઈ રહ્યા છે બાય રોડ વીરપુરથી સારંગપુર હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે. અને આ વ્લોગની શરૂઆત પણ અમે નહીં કરી શક્યા બિકોઝ આ જર્નીમાં અમારે લેટ પહોંચવાનું હોટલ પર અને જલ્દી સવારે ઉઠવાનું, આ બધી રીતે અમે બહુ થાકી ગયા હતા બિકોઝ અમારી નીંદ પૂરી નહીં થતી હતી. સો એટલે આ વ્લોગની પર સ્ટાર્ટિંગ નહીં થઈ હતી, બટ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ બહુ બધા બ્યુટીફુલ સીન્સ જે આપણાને સારંગપુર જવા માટે રસ્તામાં દેખાયા છે. અને વધારે દૂર તો નથી વીરપુરથી સારંગપુર, પણ તમને અમે બપોરના લગભગ અરાઉન્ડ 1 o'clockના અરાઉન્ડ અમે નીકળી ગયા હતા અને અમને ત્યાં પહોંચતા સુધી બપોરના 4-5 વાગી ગયા હતા. સો આટલું ડિસ્ટન્સ તમે જોઈ શકો છો કે વાર લાગશે તમને અગર તમે બાય રોડ જાઓ છો કારથી. ઓકે, સો આ વિડીયોને એન્જોય કરજો એન્ડ સ્ટે ટ્યુન. ચાલો વિડીયો જોઈએ. અમે અત્યારે દર્શન કરી લીધા અને હનુમાન દાદાનો પ્રસાદ પણ લઈ લીધો છે. હવે મોટા પપ્પાને બહાર ત્યાં બેસેલા છે, ત્યાં અમે જઈએ અને ફોટા પાડે. હેલો અહીંયા પટા જે ખબર
નમસ્કાર. અમે આજે આ સારંગપુરના પવિત્ર સ્થળ એવું શ્રી ભગવાન શ્રી કષ્ટભંજન હનુમાન દાદાના મંદિરે આવી પહોંચ્યા છે અને એમના દર્શનના અમે લાભ લીધો છે. અને પણ અહીંયાથી અમે તમને લોકોને મંદિરની જે રચના છે એ ભગવાન શ્રી કષ્ટભંજન હનુમાન દાદાની એ અમે તમને અહીંયાથી બતાવી શકીએ છીએ. અને બાકી જે આ બધું છે એ અહીંયા બહુ સરસ મજાનું મંદિર બનાવેલું છે. તો અમે તમને આજે બાકીનું જે બધું છે એ તમને અમે મોબાઈલમાં અમારા વ્લોગમાં તમને બતાવશું. એમનો મેઇન ગેટ મંદિરની અંદર ભોજનાલય પણ વિના ચાર્જ વગર તમને જમવાનું પણ અહીંયા મળી રહેશે. તો ચાલો બાય. સો ગાઈસ, મંદિરથી નીકળવા પછી અમે અમારી જર્ની ઘરે યાની કે નવસારી જવા માટેની શરૂ કરી દીધી હતી. અને લગભગ વધારે કિલોમીટર હતું, અમારું ઘર બહુ દૂર હતું. સો અમે સાંજના લગભગ અરાઉન્ડ 5-6 અમે નીકળી ગયા હતા સારંગપુરથી નવસારી જવા માટે. અને અમે મળસ્કે ઘરે 2-3 વાગે પહોંચ્યા હતા. સો ઇન બિટવીન અમે વ્લોગિંગ નહીં કરી હતી બિકોઝ અમે ખૂબ જ ટાયર્ડ થઈ ગયા હતા. સો ડાયરેક્ટ અમે હોટલ પર વિડીયો બનાવ્યો છે, જે રીતે કે તમે જોઈ શકો છો. હેલો ગાઈસ, તો હવે અમે જમવાનું જમી લીધું છે અને હજુ બી અમને ઘરે પહોંચતા 5 કલાક લાગી જશે. તો હવે અમારી દિવાળી ટ્રીપ આટલી જ હતી. હવે અમે ઘરે જઈ રહ્યા છે, તો ઘરે પહોંચીને મળીએ. યસ ગાઈસ, તો આજ હતો આપણો 4th વ્લોગ અને દિવાળી સિરીઝનો લાસ્ટ વ્લોગ. તો આઈ હોપ તમને આખી સિરીઝ ખૂબ જ ગમી હશે, તમે ખૂબ એન્જોય કર્યો હશે અને અમારા સાથે સાથે તમે પણ બધા ભગવાનના દર્શન કર્યા હશે. અને અગર તમારે પણ આ ટ્રીપ જવું હોય બાય રોડ, તો તમને અમે એક ગાઈડન્સ તરીકે અગર તમને અમારા વિડીયોથી થોડી બી હેલ્પ મળી હોય તો પ્લીઝ જરૂરથી અમારા વિડીયોને લાઈક કરજો. વિડીયો કેવો લાગ્યો એને કમેન્ટમાં બતાવજો અને અમારા વિડીયોને જરૂરથી શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બિકોઝ આવનારા થોડા દિવસોમાં તમને અમારે બીજી ટ્રીપના વ્લોગ જોવા મળશે, તે પણ સિરીઝમાં. ઓકે, સો સ્ટે ટ્યુન. આ વ્લોગ અહીંયા સુધીના જ રાખીએ એન્ડ ટિલ દેન બાય બાય, ટેક કેર. સબસ્ક્રાઈબ કરીને જાજો. એટલી સરસ મૂર્તિ હતી જે અમે તમને બતાવી હતી. સો આઈ હોપ આપને ये सभी ने आई होप. અને આ વ્લોગ અત્યાર સુધીનો અગર તમને ગમ્યું તો આ વ્લોગ અત્યાર સુધી भाई यहाँ पे क्या हो रहा है भाई यहाँ पे क्या हो रहा है घेरदार घूमता रूपरू झूमता हैया ने करे गोरी तमे मन वाली धामो हीरा.